સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં અભ્યાસ કરે છે, આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો એક્સેલ શીખવા માંગે છે તે મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તમે સ્ક્રીન પર એક ટાઈમ ટેબલ જોઈ શકો છો. જો આ પ્રકારનું ટાઈમ ટેબલ તમારે પણ એક્સેલનો ઉપયોગ કરીને બનાવવો હોય તો તેના માટે તમે શું કરશો? આ ઉપરાંત તમે ક્યારેય પણ માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ ન કર્યો હોય તો પણ તમે આ પ્રકારનું ટાઈમ ટેબલ બનાવી શકશો, કારણ કે હું તમને આ વિડીયોમાં એક્સેલની તમામ બેઝિક માહિતી પણ જણાવીશ, જેના આધારે તમે આ પ્રકારનું ટાઈમ ટેબલ બનાવી શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે માઇક્રોસોફ્ટ એક્સેલ ક્યાંથી ઓપન કરશો? તો માઇક્રોસોફ્ટ એક્સેલ ઓપન કરવા માટે સર્ચ બોક્સમાં એક્સેલ ટાઈપ કરવાનું છે. તમે જ્યારે એક્સેલ ટાઈપ કરશો તો એક્સેલ એપ તમને જોવા મળશે. એક્સેલના અલગ અલગ વર્ઝન આવે છે. અહીંયા માઇક્રોસોફ્ટ એક્સેલનું 2021નું લેટેસ્ટ અપડેટેડ વર્ઝન છે. પરંતુ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં અભ્યાસ કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે MS એક્સેલનું 2007નું ઓલ્ડ વર્ઝન આપવામાં આવેલું છે. પરંતુ તમે જો ઓલ્ડ વર્ઝનમાં પણ વર્ક કરશો તો પણ માઇક્રોસોફ્ટ એક્સેલના નવા વર્ઝનમાં વર્ક કરી શકશો. તો સૌપ્રથમ આપણે એક્સેલની સીટ અંગે માહિતી મેળવી લઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માઇક્રોસોફ્ટ એક્સેલની વર્કબુક ઓપન થઈ ગઈ છે. જે વર્કબુકમાં 3 સીટ છે, સીટ 1, સીટ 2 અને સીટ 3. જે પણ સીટ પર તમારે મૂવ થવું હોય તે સીટ પર તમારે જસ્ટ ક્લિક કરવાની છે. મિત્રો, એક્સેલની સીટમાં તમે જે ઊભા ખાના જોઈ શકો છો તે ઊભા ખાનાને કોલમ કહેવામાં આવે છે, અને જે આડી લીટી છે તે આડી લીટીને રો કહેવામાં આવે છે. માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007ની અંદર જે ઓલ્ડ વર્ઝન છે તેમાં 256 કોલમ છે, જ્યારે નવું વર્ઝન છે તેના અંદર 16,384 કોલમ આપવામાં આવી છે. તમે આ કોલમ ઉપર જોઈ શકો છો A નામની કોલમ, B નામની કોલમ, C નામની કોલમ. એ જ પ્રકારે A થી લઈને Z સુધી તમે જ્યારે એરો કી પ્રેસ કરશો તો 1 બાય 1 તમે કોલમ જમ્પ કરી શકશો, એટલે એક કોલમથી બીજા કોલમ પર જઈ શકશો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા A થી લઈને Z સુધી કોલમ આવી ગઈ છે. ત્યાર પછી જ્યાં પર Z પૂર્ણ થશે એ તો આગળ રહેશે જ, પરંતુ એની પાછળના જે આલ્ફાબેટ છે તે બદલાયા કરશે, એટલે કે AB, AC, AD તે તમને AZ સુધી જોવા મળશે. જ્યારે AZની સિરીઝ પૂર્ણ થશે ત્યાર પછી B સિરીઝ ચાલુ થશે. તો મિત્રો, આ પ્રમાણે જે ઓલ્ડ વર્ઝન છે, ઓલ્ડ વર્ઝનની અંદર A થી લઈને ID સુધી કોલમ આપવામાં આવી છે, જેને તમે કેલ્ક્યુલેશન કરશો તો તેના 256 કોલમ થશે. પરંતુ ન્યૂ વર્ઝનની અંદર A થી લઈને XFD જો તમારે લાસ્ટ કોલમ પર જવું હોય તો તેના માટે તમારે કીબોર્ડ પર તમે જે કંટ્રોલ બટન જોઈ શકો છો તે કંટ્રોલ બટન દબાઈ રાખવાનું છે, અને ત્યાર પછી જે લેફ્ટ એરો કી છે તે લેફ્ટ એરો કીને પ્રેસ કરવાનું છે. હું જ્યારે કંટ્રોલ બટન પ્રેસ કરીને લેફ્ટ એરો કી પ્રેસ કરીશ તો લાસ્ટ કોલમ પર આવી જશું, જ્યાં તમે જોઈ શકો છો XFD, એટલે કે ન્યૂ વર્ઝનના અંદર A થી લઈને XFD સુધી કોલમ આપવામાં આવી છે, જેનું કેલ્ક્યુલેશન કરશો તો 16,384 કોલમ થશે, જ્યારે ઓલ્ડ વર્ઝનમાં 256 કોલમ જ આપવામાં આવી છે. હવે મિત્રો, આપણે રો અંગેની માહિતી મેળવી લઈએ. રોમાં તો નંબર આપવામાં આવ્યા જ છે, એટલે કે 1 નંબરની રો, 2 નંબરની રો, 3 નંબરની રો. એ જ પ્રમાણે લાસ્ટ નંબરની રો પર જવા માટે કંટ્રોલ બટન દબાઈ રાખવાનું છે, અને કંટ્રોલ બટન દબાઈને ડાઉન એરો કી તમે જ્યારે પ્રેસ કરશો તો લાસ્ટ રો પર આવી જશો. અહીંયા તમે જોઈ શકો છો 10,48,576. હવે તમારે ફરીથી જે કોલમ સુધી લખેલું હતું તે કોલમ પર જવું હોય તો તેના માટે કંટ્રોલ બટન દબાઈ રાખવાનું છે અને અપ એરો કી પ્રેસ કરવાની છે. અહીંયા આપણે 5 નંબરની રો પર લખાણ લખેલું હતું, તો અહીંયા તમે જોઈ શકો છો કે જૂના વર્ઝન છે, જૂના વર્ઝનની અંદર 65,536 રો આપવામાં આવી હતી, જ્યારે MS ઓફિસના 2007 પછીના વર્ઝનમાં 10,48,576 રો આપવામાં આવી છે. હવે મિત્રો, મને આશા છે કે રો અને કોલમ અંગે તમારી જે પણ કન્ફ્યુઝન હતા કન્ફ્યુઝન દૂર થઈ ગયા હશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા રો અને કોલમ દરેકની સાથે એક ખાનું આપવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે નાના નાના ખાના આપવામાં આવ્યા છે, જે ખાનાને સેલ કહેવામાં આવે છે. એટલે કે દરેક ખાનાને એક સેલ કહેવામાં આવશે, અને દરેક ખાનાનો એક એડ્રેસ છે. એટલે કે સૌપ્રથમ તમારે જે પણ ખાના પર ક્લિક કર્યું હોય તે ખાનાને આપણે એક્ટિવ સેલ કહીશું, અને તે ખાનાનું એડ્રેસ જાણવા માટે તે ખાનાનું સૌપ્રથમ કોલમનું નામ શું છે, તો કોલમનું નામ છે અહીંયા C, અને ત્યાર પછી કયા નંબરની રો છે, એટલે કે અહીંયા 8 નંબરની રો છે, તો આ ખાનાને આપણે C8 કહીશું. એ જ પ્રમાણે જો આપણે આ ખાનાની વાત કરીએ તો આ ખાનાનું સેલ એડ્રેસ થશે G4. તમે આ નેમ બોક્સમાં જોશો તો નેમ બોક્સમાં પણ તમને G4 જોવા મળશે. મિત્રો, નેમ બોક્સનો ઉપયોગ કરીને પણ તમે કોઈ પણ સેલ પર જઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે જો મારે G નામનું કોલમ અને 5000 નંબરની રો પર જવું છે તો G5000 લખીને જ્યારે હું એન્ટર કી પ્રેસ કરીશ તો ડાયરેક્ટ હું G5000 પર પહોંચી જઈશ. અહીંયા તમે જોઈ શકો છો. અને પ્રથમ રો અને પ્રથમ કોલમના સેલ ઉપર આવવું હોય તો આપણે શું લખીશું? A1 લખીને આપણે G ઉપર એન્ટર પ્રેસ કરીશું, આપણે A1 સેલ પર આવી જશું. તો મિત્રો, મને આશા છે કે કોલમ, રો, એક્ટિવ સેલ તેમજ સેલ કોને કહેવામાં આવે છે,
સેલ એડ્રેસ કોને કહેવામાં આવશે તે અંગે તમે માહિતી સમજી ચૂક્યા છો. હવે મિત્રો આપણે આ પ્રકારનું ટાઈમ ટેબલ બનાવવાની શરૂઆત કરી, જેમાં સૌપ્રથમ હું શીટ 2 સિલેક્ટ કરીશ અને ત્યાર પછી સમગ્ર શીટને સિલેક્ટ કરીશ અને સ્ટાન્ડર્ડ ટાઈમ્સની રોમન ફોન્ટ સિલેક્ટ કરીશ અને ત્યાર પછી હું અહીંયા આખી શીટની જેટલા પણ સેલ છે તેને 16ની સાઇઝ આપી દઈશ, એટલે કે ફોન્ટની સાઇઝ 16 આપીશ. ત્યાર પછી સૌપ્રથમ શાળાનું નામ લખીશ. તમારે જે પણ શાળાનું નામ લખવું હોય તે તમે લખી શકો છો. અને શાળાનું નામ લખું છું. ત્યાર પછી ટાઈમ ટેબલ લખીશ. મિત્રો તમારે જે પણ સેલ પર જવું તે સેલ પર જવા માટે તમે ક્લિક કરી શકો છો અથવા એન્ટર કીનો ઉપયોગ કરીને નીચેના રો પર જઈ શકો છો. હું અહીંયા લખીશ સ્ટાન્ડર્ડ 8. તમે કોઈ પણ ધોરણ લખી શકો છો. ત્યાર પછી હું ડેઝ લખીશ. ત્યાર પછી હું પીરિયડ લખીશ અને પીરિયડમાં હું લખીશ પ્રથમ ફર્સ્ટ, સેકન્ડ અને ત્યાર પછી હું લખીશ થર્ડ. ત્યાર પછી 3 તાસ પછી લંચ રિસેસ આવે છે, જેથી હું લંચ રિસેસ લખીશ. ત્યાર પછી ફરીથી ઉપર પીરિયડ લખીશ અને ત્યાર પછી લખીશ ફોર્થ, ત્યાર પછી લખીશ ફિફ્થ અને ત્યાર પછી લખીશ સિક્સ્થ અને ત્યાર પછી 20 મિનિટ્સ બ્રેક આવે છે, જેથી હું લખીશ બ્રેક 20 મિનિટ્સ. ત્યાર પછી હું લખીશ 7th અને ત્યાર પછી હું લખીશ 8th. તમે પણ એક્સેલની શીટમાં પ્રથમ લખાણ લખી લેજો અને ત્યાર પછી તેનું ફોર્મેટિંગ કરજો. ત્યાર પછી આપણે ડેઝમાં પ્રથમ મંડે લખીશું અને મંડે લખ્યા પછી બાકીના જે વાર છે તે લખવા ના પડે તેના માટે આપણે ડ્રેગ કરી લઈશું. અને ડ્રેગ કરવા માટે તમે સેલની અંદર લેફ્ટ બોટમ કોર્નર પર એક ડોટ જોઈ શકો છો. જે ડોટ પર તમે જ્યારે માઉસનું કર્સર લાવશો તો અહીંયા એક પાતળું પ્લસ થઈ જશે. તે પ્લસને તમારે ડ્રેગ કરવાનું છે. ડ્રેગ કરવા માટે તમારે માઉસનું બટન દબાઈ રાખવાનું છે અને ત્યાર પછી ખીંચવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે, એટલે કે ઓટોફિલનો ઉપયોગ કરીને આપણે ડેઝ લાવી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે અહીંયા મિત્રો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આપણા જે પણ સબ્જેક્ટ હશે તે સબ્જેક્ટના નામ લખીશું. પરંતુ નામ લખતા પહેલાં આપણે આપણું જે ટાઈમ ટેબલ છે તેને ફોર્મેટિંગ કરી લઈએ. હવે આપણે શાળાના નામને સેન્ટરમાં લાવીશું, પરંતુ આપણે શાળાનું નામ A1 સેલમાં લખ્યું છે, જ્યારે આપણી છેલ્લી સેલમાં જે લખાણ છે તે K1 સેલ સુધી છે. એટલે કે A1 સેલથી લઈને K1 સેલ એક જ સેલ થઈ જાય અને એની વચ્ચેનું જે લખાણ છે તે સેન્ટરમાં આવી જાય. તો તેના માટે આપણે સૌપ્રથમ A1 સેલથી લઈને K1 સેલ સુધી સિલેક્ટ કરીશું અને ત્યાર પછી અહીંયા તમે એક ઓપ્શન જોઈ શકો છો, મર્જ એન્ડ સેન્ટર. તમે જ્યારે મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરશો તો આ તમામ સેલ એક સેલમાં ચેન્જ થઈ જશે અને જે લખાણ છે તે સેન્ટરમાં આવી જશે. તે જ પ્રમાણે ટાઈમ ટેબલને પણ આપણે એ જ પ્રમાણે સિલેક્ટ કરીશું અને મર્જ એન્ડ સેન્ટર કરીશું. સ્ટાન્ડર્ડ 8ને પણ એ જ પ્રમાણે સિલેક્ટ કરીને મર્જ એન્ડ સેન્ટર કરીશું. તે જ પ્રમાણે ડેઝની નીચે પણ એક બ્લેન્ક સેલ છે, તો આ બંને સેલને આપણે મર્જ કરીશું. તો બંને સેલને આપણે સિલેક્ટ કરીને મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરીશું. તે જ પ્રમાણે પીરિયડ્સમાં પણ તમે જોઈ શકો છો કે પીરિયડ્સ આપણે લખ્યું છે B4 નામની સેલમાં, પરંતુ C4 અને D4 સેલની અંદર હમણાં કંઈ જ લખાણ નથી, જેથી આપણે 3 સેલને એક સેલમાં ફેરવીશું. જેના માટે આપણે B4 થી લઈને D4 સુધી સેલ સિલેક્ટ કરીશું અને મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરીશું. તે જ પ્રમાણે 4th, 5th અને 6thમાં પણ એ જ પ્રમાણે કરીશું. તે જ પ્રમાણે 7th અને 8thમાં પણ મર્જ એન્ડ સેન્ટર કરીશું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલી કોલમની સાઇઝ મોટી છે, કેટલી કોલમની સાઇઝ નાની છે. તો સૌપ્રથમ આપણે કોલમની સાઇઝ સેટ કરીશું, જેના માટે આપણે A થી લઈને K સુધીની તમામ કોલમ સિલેક્ટ કરીશું. જેના માટે તમારે કોલમની નામને ઉપર આવવાનું છે અને તમે જ્યારે તમારું માઉસનું કર્સર એ કોલમને નામને ઉપર લાવશો તો આ પ્રકારનો એરો થઈ જશે. ત્યાર પછી તમારે માઉસનું બટન દબાઈ રાખવાનું છે અને જ્યાં સુધી તમારે એક કોલમ સિલેક્ટ કરવાનું છે તે કોલમ સિલેક્ટ કરી લેવાની છે. આ પ્રકારે કોલમ સિલેક્ટ થઈ ગયા પછી તમે જેટલી પણ કોલમ સિલેક્ટ કરી છે તે તમામ સિલેક્ટેડ કોલમની સાઇઝ સરખી થઈ જાય તો કોઈ પણ એક કોલમને તમારે સાઇઝ આપવાની છે. જેના માટે તમારે બંને કોલમની વચ્ચે જે લાઈન જોઈ શકો છો તે લાઈન પર આવવાનું છે. તમે જ્યારે લાઈન પર આવશો તો તમારું જે એરો છે તે બંને તરફ એરો જેવો થઈ જશે અને ત્યાર પછી તમારે માઉસનું બટન દબાઈ રાખવાનું છે અને જેટલી પણ તમારે સાઇઝ સેટ કરવી હોય તેટલી સાઇઝ સેટ કરવાની છે. હું અહીંયા 15ની સાઇઝ સેટ કરું છું. તો મિત્રો હું જ્યારે 15ની સાઇઝ સેટ કરીશ તો જેટલા પણ કોલમ મેં સિલેક્ટ કર્યા હતા તે તમામ કોલમની સાઇઝ 15 થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. હવે અહીંયા સાઇઝ થોડી મોટી થઈ ગઈ છે, હું થોડી સાઇઝ નાની કરું છું. ત્યાર પછી હું અહીંયા થોડું ઝૂમ નાનું કરું છું. અહીંયા ઝૂમ થોડું મોટું થઈ ગયું છે. કોલમની વિડ્થ સેટ થઈ ગયા પછી હવે આપણે રોની હાઇટ સેટ કરીશું, જેના માટે આપણે રોને સિલેક્ટ કરીશું અને ત્યાર પછી કોઈ પણ એક રોને આપણે જરૂરિયાત મુજબ સેટ કરીશું. અહીંયા એક રોને સેટ કરું છું. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રો સેટ થઈ ગઈ છે. મિત્રો અહીંયા તમે નોટિસ કર્યું હશે કે E5ની સેલમાં આપણે લંચ રિસેસ લખ્યું છે. હવે આ જે લંચ રિસેસ છે તેને આપણે વર્ટિકલી સેટ કરવું છે. જેના માટે આપણે લંચ રિસેસ જે સેલમાં લખેલું છે ત્યાંથી લઈને સેટરડે જે સેલ સુધી લખેલું છે તે સેલ સિલેક્ટ કરીશું અને ત્યાર પછી મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરીશું. પરંતુ આપણે મર્જ એન્ડ સેન્ટર પર જ્યારે ક્લિક કરીશું તો જે પણ લખાણ છે તે હોરિઝોન્ટલી સેટ થશે, એટલે કે આડું સેટ થશે, પરંતુ આપણે ઊભું સેટ કરવું છે વર્ટિકલી. તો તેના માટે આપણે
તે લખાણ પર રાઈટ ક્લિક કરીશું અને ત્યાર પછી અહીંયા તમે ફોર્મેટ સેલ કરીને એક ઓપ્શન જોઈ શકો છો. ફોર્મેટ સેલ પર તમારે ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો અહીંયા તમે એલાઇનમેન્ટ કરીને એક ઓપ્શન જોઈ શકશો. એલાઇનમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમે જે ટેક્સ્ટ જોઈ શકો છો તે ટેક્સ્ટમાં તમારે અપર 90 ડિગ્રી પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ઓકે બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા ટેક્સ્ટ વર્ટિકલી તો લખાઈ ગયું છે, પરંતુ આ લખેલું સેલ પણ આપણે વર્ટિકલી વચ્ચે સેટ કરવું છે. તો તેના માટે અહીંયા તમે વર્ટિકલી મિડલ એક ઓપ્શન જોઈ શકો છો, જેના પર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો તો જે લખાણ છે તે લખાણ વર્ટિકલી પણ વચ્ચે સેટ થઈ જશે. તે જ પ્રમાણે અહીંયા જે બ્રેક છે તે બ્રેક પણ આ જ પ્રમાણે આપણે સેટ કરીશું. પરંતુ મિત્રો અહીંયા એક ઓપ્શન આપવામાં આવ્યું છે કે જ્યારે તમારે કોઈ ઇફેક્ટ સેમ ઇફેક્ટ બીજા કોઈ સેલ પર આપવી હોય તો તેના માટે અહીંયા ફોર્મેટ પેઇન્ટર કરીને ઓપ્શન આપેલું છે, જેના માટે તમારે જે પણ સેલ ઇફેક્ટ આપ્યું હોય તે સેલ ઇફેક્ટ સિલેક્ટ કરવાનું છે અને ફોર્મેટ પેઇન્ટર પર ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી જે પણ સેલ ઉપર તમારે ઇફેક્ટ આપવાની છે તે સેલ પર જઈને ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો તો અગાઉની સેલની અંદર જે પણ ઇફેક્ટ હશે તે તમામ ઇફેક્ટ તમે જે સેલ પર ક્લિક કરશો તે સેલ પર ઓટોમેટિક આવી જશે. તો અહીંયા લંચ રિસેસમાં જે પણ ઇફેક્ટ આપવામાં આવી હતી તમામ ઇફેક્ટ બ્રેક 20 મિનિટમાં આવી ગઈ છે. હવે મિત્રો આટલું ફોર્મેટિંગ થઈ ગયા પછી હવે આપણે બોર્ડર સેટ કરીશું. બોર્ડર સેટ કરવા માટે જેટલા પણ લખાણ પર બોર્ડર આપવાની છે તેટલું લખાણ આપણે સિલેક્ટ કરીશું અને ત્યાર પછી બોર્ડર ઓપ્શનમાં ઓલ બોર્ડર પર આપણે ક્લિક કરીશું તો અહીંયા બોર્ડર આવી જશે. તમે અહીંયા નોટિસ કરી શકો છો કે અહીંયા એક સેલ હજુ પણ કોરી રહી ગઈ છે. તેના માટે આપણે તમામ બંને સેલ સિલેક્ટ કરી લઈશું અને મર્જ સેન્ટર પર ક્લિક કરી દઈશું. તે જ પ્રમાણે અહીંયા પણ એ જ ઇફેક્ટ આપી દઈશું તો અહીંયા સેટ થઈ ગયું છે. તે જ પ્રમાણે બંને કોલમની હાઇટ થોડી મોટી છે તો બંને કોલમની હાઇટ આપણે સેટ કરી લઈશું. જેના માટે આપણે એ કોલમ પર ક્લિક કરીશું અને ત્યાર પછી કંટ્રોલ બટન દબાવીને આ કોલમ પર પણ ક્લિક કરીશું, જેથી બંને કોલમ સિલેક્ટ થઈ જશે, જેથી બંને કોલમની સેમ સાઇઝ સેટ કરી શકાશે. અહીંયા તમે જોઈ શકો છો કે બંને કોલમની સેમ સાઇઝ સેટ થઈ ગઈ છે. હવે આપણે અક્ષરો મોટા કરીશું. તો અહીંયા જે આપણી શાળાનું નામ છે તેના અક્ષર થોડા મોટા કરીશું અને તેને ફોરગ્રાઉન્ડ કલર તેમજ બેકગ્રાઉન્ડ કલર બદલીશું. અહીંયા આપણે બોલ્ડ કરીશું. ત્યાર પછી ટેક્સ્ટ કલર આપવા માટે અહીંયા તમે જે એ કહીને ઓપ્શન છે તે એ ઓપ્શન પર ક્લિક કરશો તો તમને અહીંયા અલગ અલગ કલર જોવા મળે છે. હું અહીંયાથી કોઈ પણ કલર લઈ લઈશ અને ત્યાર પછી બેકગ્રાઉન્ડ કલર આપવા માટે એની બાજુમાં તમે એક ફિલ કલર જોઈને ઓપ્શન જોઈ શકો છો. જે ઓપ્શન પર ક્લિક કરીને તમારે જે પણ કલર તમારે જે પણ કલર સેટ કરવું તે તમે કલર અહીંયા સેટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણ એક કલર સેટ કરી લઉં છું. અહીંયા જે અક્ષર છે તે અક્ષરના જો મારે વ્હાઇટ કલર કરવા હોય તો વ્હાઇટ કલર પણ લઈ શકો છો. આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ટેક્સ્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરીશું. તે જ પ્રમાણે ફોરગ્રાઉન્ડ કલર તેમજ બેકગ્રાઉન્ડ કલર આપી દઈશું. તે જ પ્રમાણે અન્ય ટેક્સ્ટને આપણે સિલેક્ટ કરીશું, જેને આપણે હોરિઝોન્ટલ તેમજ વર્ટિકલ આપણે મિડલમાં સેટ કરીશું. તો અહીંયા મિડલમાં સેટ થઈ ગયું છે. તે જ પ્રમાણે આપણે ડે સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી લંચ અને રિસેસને સિલેક્ટ કરી લઈએ અને ત્યાર પછી આપણે કોઈ પણ એક ફોરગ્રાઉન્ડ કલર એટલે ટેક્સ્ટનો કલર આપણે પસંદ કરી લઈએ અને ત્યાર પછી આપણે કોઈ બેકગ્રાઉન્ડ કલર પણ પસંદ કરી લઈએ. તે જ પ્રમાણે આપણે પીરિયડ્સને પણ સિલેક્ટ કરી લઈએ. પ્રથમ એક સિલેક્ટ કરીશું, ત્યાર પછી કંટ્રોલ કી પ્રેસ કરી રાખીશું અને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી કોઈ પણ એક એટ્રેક્ટિવ ફોરગ્રાઉન્ડ કલર આપી દઈશું અને ત્યાર પછી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ કલર આપણે આપી દઈએ. મિત્રો અહીંયા મેં જે પણ બેકગ્રાઉન્ડ કલર તેમજ ફોરગ્રાઉન્ડ કલર પસંદ કર્યો છે તેની જગ્યાએ તમે તમારા પસંદગીનો કલર પસંદ કરી શકો છો. હવે લાસ્ટમાં આપણા જે પણ સબ્જેક્ટ છે પીરિયડ વાઇઝ તે સબ્જેક્ટ આપણે લખીશું. તો મિત્રો આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ફોર્મેટિંગ સાથે એક ટાઈમ ટેબલ બનાવી શકીએ છીએ. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયામાં તમામ ટેક્સ્ટને સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટીને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.